જુવાન ભાઈ બહેનો, એક જણો એ સમયમાં જ્યારે પહેલાં ફોન હતા ડાયલ કરવા પડે, એક રેસ્ટોરન્ટમાં જાય છે અને પહેલાંને કીધું કે મારે એક ફોન કરવો છે. એનું જે ફી લેતો એ લીધું અને એણે ડાયલ કરીને નંબર મેળવ્યો. સામે કોઈ બેને નંબર ઉપાડ્યો. હાલો, પ્રણામ બેન, મેડમ. હા, અને બધા સાંભળે એવી રીતે એનું સ્પીકર ખોલી નાખ્યું કે પેલો રેસ્ટોરન્ટવાળો કે બેન મારે નોકરી જોઈએ છે અને હું તમારા આંગણાની લોન કાપી આપીશ, મને નોકરીમાં રાખો. એટલે પેલા બેને કીધું કે મારે માણસની જરૂર નથી, અમારે ત્યાં માણસ છે. બોલી બેને એમ કીધું તો કે તમારા પાસે માણસ હશે પણ અડધી મજૂરીએ કામ કરી, એ માણસ જે લેતો હશે એના કરતાં મને અડધો પગાર આપજો, પણ મને નોકરીમાં રાખો. ફરી બેને કીધું કે નહીં બાપા, અમારે જરૂર નથી. તો કે હું લોન પણ કાપી આવીશ, અડધો પગાર લઈશ, હું તમારા ઘરમાં પોતા કરીશ, તમારું આંગણું વાળી આપીશ. એ બધું બરાબર યુવક, પણ મારે માણસની જરૂર નથી, અમારે ત્યાં એક સારો માણસ છે, એ બધું જ કરે છે. પેલી બેન ના પાડે, આ માંગણી કરે નોકરી, પેલી ના પાડે. એ બધું પેલા રેસ્ટોરન્ટના માલિકે બધું સાંભળ્યું અને ટેલિફોન બંધ થયો. અને છોકરો જ્યારે પાછો ફર્યો યુવાન, એના ચહેરા ઉપર પ્રસન્નતા હતી. ત્યારે રેસ્ટોરન્ટના માલિકને થયું કે નોકરીની તને આટલી વખત પેલી બેને ના પાડી, તારે તો નિરાશ થવું જોઈએ, છતાંય તું કેમ પ્રસન્ન છે, કેમ પ્રસન્ન છે? બતાવો તો કે જવા દો ને યાર, આનંદ આવી ગયો, લહેર આવી ગઈ. બોલો ખુશ. એ તો નોકરીમાં આપણને કોઈ ન લે તો સ્વાભાવિક ઉદાસીનતા આવે, પણ પેલો ખુશ થયો. ત્યારે પેલો પાછળ ગયો રેસ્ટોરન્ટ વાળો, ઊભો રહે, 1 મિનિટ, મને બતાવો કારણ શું છે? તો કે હું એ બેનને ત્યાં જ નોકરી કરું છું. એમ કે હા, મારે મારું આત્મમૂલ્યાંકન કરવું હતું કે હું એને ગમું છું, એના હૃદયમાં મારી છાપ કેવી છે એ મારે જાણવું. એટલે એણે બીજો માણસ ન ગોત્યો, એને કીધું કે મારે ક્યાં, જે માણસ છે એ મને સંતોષ છે, એના જેવો બીજો મારે રાખો. આમ યુવાન લોકોનું બીજું શીલ છે આત્મશીલ, પોતાની જાતે મૂલ્યાંકન કરવું છે. હું મંદ છું, મોહવશ છું, કુટિલ હૃદય છું, અજ્ઞાન છું. આ બધું જે મૂલ્યાંકન આ યુવાનો માટે જરૂરી છે. આ બધા કથાના સૂત્રો છે, એટલું યાદ રાખજો. આ મારે જેટલું નીકળે છે ને, પેલો રાફડા ઉપર નહોતો બેસતો ઓલો ગોવાળીઓ, અને પછી એને જે વિક્રમાદિત્યની વાર્તાઓમાં જે પૂછો એને, હું અહીંયા બેસું ને પછી તમે ઝપટ બોલો, બાકી તો પછી આપણું કામ નહીં. આ બીજું શીલ છે છોકરાઓ. ત્રીજું શીલ છે જુવાનીમાં કોઈની સાથે વિવાદ ન કરવો, સંવાદ કરવો. વિવાદથી આપણી બહુ ઉર્જા, અને જુવાનીની ઉર્જા આ દેશ માટે જરૂરી છે, ધર્મ માટે જરૂરી છે, આપણા ખાનદાન માટે જરૂરી છે, સાધના માટે પણ જરૂરી છે. કારણ વગરના વિવાદમાં ઉતરે, લેવા દેવા વગરના. કોકના ગારિયામાં નવા કપડાં પહેરીને કૂદવા માંડે, કારણ વગર. આ ત્રીજું શીલ છે લક્ષ્મણ બાપુ, વિવાદમાં ન ઉતરે કોઈની સાથે, હશે થયું. ચોથું શીલ છોકરાઓ, તમારી પાસે જે ક્ષમતા હોય એનો સમવિભાગ કરો, એમાંથી બીજાને થોડું થોડું આપો. બધું આપણું નથી મારા બાપ, આપણું નથી. ઈશ્વર કા ધન, ईश्वर का जल, ईश्वर का धन, ईश्वर का ही अनाज है, नहीं यह तेरा नहीं यह मेरा, ईश्वर का यह राज है. ફોગટ ખાવે, આમાં કાંઈ તમારે તિલક કરવાની જરૂર નથી, અમારી જેમ ધોતી પહેરવાની જરૂર નથી, અમારી જેમ ગાવાની જરૂર નથી, પૂજાપાઠ. તમે આ પંચશીલ અને કચડો 12 માસ. આપણી પાસે આપણી ક્ષમતાનું, સનાતન ધર્મના એક સૂત્રમાં 30 લક્ષણો જ્યારે ભાગવતમાં આવ્યા, એમાં તમારી પાસે અનાજ વધારે હોય તો એનું સમવિભાજન કરો. 200 મણ તમારો બાજરો પાક્યો હોય તો એમાંથી થોડોક બાજરો દીન ગરીબને ઘરે નાખી આવો. આ સમવિભાગ કરવાનો ભાગવતમાં સનાતન ધર્મનો આદેશ છે. સમવિભાગ કરો. તેન ત્યક્તેન ભુંજિતા. તો લઘુતા, આત્મમૂલ્યાંકન, સંવાદ. ચોથું બહુ જ જરૂરી, બહુ જ, કોઈ પણ ઘટના ઘટે એનો ક્ષોભ ન કરવો. સમય આવશે, હરખું થઈ જશે.
ક્ષોભ ન કરવો. આ છોકરાઓ પરીક્ષામાં ફેલ થાય ને પછી બધા આત્મહત્યા કરે છે ને આ બધું જે ચાલે છે, કારણ કે એ ડરી ગયા છે. અમારા ભરતદાન બાપુ કહેતા હતા કે ગોંડલમાં કે હું હતો અને કંઈક મેટ્રિકનું કે કંઈક પરિણામ આવવાનું હતું, એટલે પોલીસ બંદોબસ્ત થયો કે ભાદરના ડેમ ઉપર પોલીસ ગોઠવી દો, કારણ કે છોકરાઓ નાપાસ થશે, એ આત્મહત્યા કરશે, એટલે પોલીસ ત્યાં જાય. એટલે પોલીસ બેસી જાય. અને એમ એક માણસ દોડતો દોડતો આત્મહત્યા કરવા આવે એટલે કીધું, અમે એટલા માટે અહીં ડ્યુટી ઉપર મૂક્યા, અમારું ખાતું આખું ચિંતિત છે. કેમ આપઘાત કરવા આવ્યો? નાપાસ થયો? કે નાપાસ નથી થયો કે લગ્નમાં ફેલ થયો. તો ખાબક જલ્દી પૂરું કર તો પડી જાય. અહીં તો પરીક્ષામાં ફેલ ગયા હોય એના માટે અમારી ડ્યુટી, બાકી તું તો જા જ. છૂટ્યો તું, છૂટ્યો બેટા, છૂટ્યો. અને એટલે મારી દીધી, ડાય મારી દીધી, સમજ્યા, નીકળી ગયો. આ ભરતદાન બાપુ પાસે પોલીસ ખાતામાં છે ને, એટલે એના દાખલા બહુ લાવે. ક્ષોભ. ભગવાન શંકર કહે, ભગવાન કાયમ યુવાન છે મારો મહાદેવ. એ તો આપણે દાદા કહીએ એટલે, બાકી યુવાન છે. શંકર જેવો યુવાન કોઈ નથી. એને 2 વખત ક્ષોભ થયો. શંકર ઉર અતિ ક્ષોભ સતી ન જાણહી, મર્મ સોઈ તુલસી દર્શન લોભ મન ડર લોચન. અને બીજું ભયવું ઈશ મન ક્ષોભ વિષય. ક્યારેક યુવાનીમાં વિકારો સતાવે ત્યારે ક્ષોભ થવો જોઈએ. અરર, મેં કેવું પગલું ભર્યું, મારાથી આમ ન થાય ત્યારે. અને હું આ સમજાવું છું, સત્ય સમજાવું છું, આ પરિસ્થિતિ છે એ સમજો, છતાંય સતી માનવા તૈયાર નથી. ત્યારે શંકર ઉર અતિ ક્ષોભ. આવો ક્ષોભ એ ચોથું શીલ છે. 5મું અને છેલ્લું શીલ અદ્ભુત છે, અને તે છે બધાનો સ્વીકાર. જોવાનું એ બીજું શું કરવાનું? તમારે આ જ કરવાનું. અમે બીજું કરવા માટે છીએ ને, અમારે બીજું કામ શું છે સાહેબ? તમારે આ કરવાનું. 5 શીલ શ્રી હનુમાનજીમાં દેખાય છે. અને શંકરના રૂપમાં એને 2 વખત ક્ષોભ થયો છે. અને હનુમાનજીના રૂપમાં એ બધાનો સ્વીકાર કરે છે. વિભીષણનો સ્વીકાર કરવાની સુગ્રીવે મનાઈ કરી દીધી કે રાક્ષસ એની માયાની ખબર ન પડે. રઘુનાથજી માફ કરજો, આ કામરૂપ એ જેવું કામ હોય એવા રૂપ રાક્ષસો ધારણ કરતા હોય ને. આપને શરણે આવ્યો છે, રાક્ષસનો ભાઈ છે. અને એ વખતે હનુમાનજીએ કહ્યું કે નહીં મહારાજ, શરણાગતનો સ્વીકાર કરવો જ જોઈએ. આ 5મ શીલ એનો સ્વીકાર કરવો. તમારો મિત્ર કાંઈક ભૂલ કરે, કાંઈક ગોટાળો કરી ગયો હોય, કાંઈક ફરવું કર્યું, પણ પછી શરણાગતિ લઈને આવે કે મારી ભૂલ થઈ ગઈ સાહેબ, હવે નહીં ભૂલ થાય, તો એનો સ્વીકાર કરી લો. આ 5 શીલ. યુવાનો માટે રામાયણમાં 5 બળ છે, બળ અને શીલ. રામાયણમાં તુલસીદાસજીએ હનુમાનજીના બલ અને શીલ બંનેના વખાણ કર્યા. હે કપી એક મહાબલ શીલા. આ બંને 5 બળ યુવાનો માટે, બેન દીકરીઓ ભાઈઓ બધા માટે 5 બળ. એક, યુવાન પાસે શરીર બળ હોવું જોઈએ. ઘણા સોડા પી પી હાવ હાંઠીકા જેવા થઈ ગયા. એટલે પણ આટલી સોડા હું કામ પીવો છું? જ્યારે હોય ત્યારે સોડા જ પીતા હોય તો તમારા પેટમાં એવું શું છે સોડા? આમ હાવ આમ શરીરનો કોઈ શેપ જ નહીં આમાં લાકડી જેવા. હા, નહીંતર માણસના શરીરનો શેપ હોય, છાતી બહાર આવી હોય, મોઢું બહાર. આ તો આમ નમ હાવ માપી લો ને, આમ નમ હાવ. શરીર બલ હનુમાન અતુલિત બલ ધામ. શરીરનું રામદૂત અતુલિત શરીર બળ. માણસ જોવાને જરૂર છે, શરીર બળ હોવું જોઈએ. આ 80 વર્ષે અમે રાડ્યું પાડીએ છીએ, શરીર બળ તો જુઓ. અને સોડા પી પીને તમે 8 વર્ષમાં હાવ હુકાઈ ગયા. તમે વિચાર તો કરો કેટલી રાડો પાડીએ છીએ સાહેબ. આ કાંઈ ઓછી ઉર્જા ખર્ચાતી નથી, પણ કોક બહુ બળ આપે છે. કોક બળ આપે. મારી હારે જે હતા ને લગભગ તો કુંભમાં સ્નાન કર્યા વગરના પહોંચી ગયા છે લગભગ. મને આજે કોઈ કીધું કે તમે સુલતાનભાઈ રાજાણીનું ભૂલી ગયા. મિત્રને ઘરે તમે ચા પીવા ગયા હતા, અમારો મુસ્લિમ મિત્ર, અમે સાથે ભણતા. હું વૃક્ષારોપણની કાલે વાત, એમાં એ વાત, એ મને ચાય પીવા લઈ ગયો. સુલતાન અમારી તમે સાથે ભણ્યા, અને લઈ ગયો. પછી ચાય પીધી, મુસ્લિમ હતા, ચાય પીધી. પછી
મને કે બાપુ અગાશીમાં આવો ને નહીં ગેલેરીમાં આવો ને એને દરવાજો મેં કીધું કંઈક બતાવવું મને કે બાપુ મુસલમાન છું પણ મેં તુલસી રોપ્યા છે. આ તુલસીને હું રોજ આ ત્રાંબાનો લોટો બતાવ્યો એનું હું જળ સિંચું છું. મેં કીધું તમારે આ કેમ આવ્યું કે તમારો સંગ સાધુ સંગ એને મને રૂડો કર્યો, મને મોટો કર્યો. એ મારે વૃક્ષારોપણની વાતમાંથી રહી ગયું. મારા શ્રોતાઓ કેટલા સાવધાન, તરત જ લખે કે તમે કાલે ભૂલ્યું જ કાઢવી છે. મારે જાવું ક્યાં? હું એકલો અને તમે આટલા, અને ટીવી